નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઠાકર કેમિકલમાંથી ધરેજા વિપુલ. આજે આપણે ઠાકર કેમિકલની પૂરી ટીમ અને આપણા ડીલર વિજય ફર્ટિલાઇઝર ધનજીભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. અને આજે આપણે એવા ફીલ્ડ ઉપર આવ્યા છીએ કે જેને આપણું ઠાકર કેમિકલનું સાઇન જી અને સાઇન પ્રો બંનેનો ઉપયોગ કરેલો છે. તો આપણે આજ એસ ફાર્મરને પૂછશું કે સાઇન જી અને સાઇન પ્રો વાપરવાથી તેમને શું શું ફાયદા થયા. તો આપ આપનું નામ જણાવશો? મારું નામ સુરેશભાઈ લાભુભાઈ વસવેલિયા છે. હા, તો તમે આ જીરાના પાકમાં જ્યારે સાઇન જી નો ઉપયોગ કર્યો નતો તે પહેલા તમને જીરામાં શું લાગતું હતું? પહેલા જીરું નાનું હતું એ વખતે મેં આ સાઇનજી નો ઉપયોગ કર્યો. પછી એની અંદર કોણ પણ વધારે દેખાવા માંડી, કલરમાં પણ આવવા માંડ્યું અને એની અંદર ડાળીઓ પણ વધારે બેસવા માંડી. તો તમે આ જીરાના પાકમાં સાઇન જી નો ઉપયોગ કરવાથી તમને આવા ફાયદા થયા? હા, કે છોડમાં ગ્રીનરી આવી, છોડનો વિકાસ સારો થયો, છોડ થડ મજબૂત થયું. તો તમને સાઇન જી વાપર્યા પછી આવા રિઝલ્ટ મળ્યા પછી તમે સાઇન પ્રવાહીનો પણ ઉપયોગ કર્યો? હા, સાઇન પ્રવાહીનો પણ ઉપયોગ કર્યો. અને સાઇન પ્રવાહીથી તમને શું ફાયદા? સાઇન પ્રવાહીનો ઉપયોગ કર્યા પછી એટલો ફાયદો થયો કે એની અંદર દાણાનો ગ્રોથ પણ વધારે થયો અને ડાળીઓ પણ એની અંદર વધારે અને દાણો મજબૂત થયો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ જીરાનો પાક જે આપણે છે જેમાં સાઇન પ્રવાહી અને સાઇન જી નો બંનેનો ઉપયોગ કરેલો છે, જેથી તેમનો છોડ ભરાવદાર અને ડાળીઓનું પ્રમાણ પણ વધારે છે અને દાણો પણ મજબૂત છે. તો આવા રિઝલ્ટ સાઇન જી અને સાઇન પ્રવાહીના મળેલા છે. તો આપણે બધા જ ફાર્મરને કહી શકાય ને કે સાઇન જી અને સાઇન પ્રવાહીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ? હા, બધા કહી શકાય કે આનો ઉપયોગ કરવાથી સારું રિઝલ્ટ મળે છે અને ઘણી બધી પાકમાં આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો આ વિડીયોના માધ્યમથી આપણે ખેડૂતોને જણાવશું કે સાઇન જી અને સાઇન પ્રવાહી બંનેનો ઉપયોગ કરો અને આપના પાકમાં ઉત્પાદન વધારો. અસ્તુ.